નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો છો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગો છો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો જે ટોપિક છે એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે ગાંધીનગર જિલ્લા પંચાયતની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે અર્બન સબ કમિટી છે એ તેના દ્વારા જે કમિટી રચવામાં આવેલ છે, RCH સબ કમિટી છે, ત્યારબાદ ક્વોલિટી સેલ તથા NCD સેલ છે, તેના દ્વારા મંજૂર થયેલ નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત આ ભરતી યાદી જાહેર કરવામાં આવે છે। પ્રતીક્ષા યાદી પણ બનાવવામાં આવશે। તારીખ 7થી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો અને 14/7 સુધી આપ ઓનલાઈન એપ્લાય આના માટે કરી શકશો। હવે જગ્યાનું નામ જો જોવા જઈએ તો સૌપ્રથમ છે મેડિકલ ઓફિસર MBBS, જેની અંદર આયુષ્યમાન જે મંદિર છે, શહેરી આયુષ્યમાન મંદિર, ત્યાં આ ભરતી કરવાની છે। ત્યારબાદ ફાર્માસિસ્ટ છે, સ્ટાફ નર્સ બ્રધર્સ છે, ત્યારબાદ IVF છે, જેને ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર કહેવામાં આવે છે। ત્યારબાદ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ફાર્માસિસ્ટ છે, ડેટા એન્ટ્રી ઓપરેટર RCH પ્રોગ્રામ હેઠળ છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસર જેને CHO આપણે કહીએ છીએ। ત્યારબાદ મેડિકલ જે CHO છે આયુષ્યમાન મંદિર આરોગ્ય મંદિર માટે છે। ત્યારબાદ મેડિકલ ઓફિસર છે, જે મેડિકલ ઓફિસર જિલ્લા કક્ષાએ 1, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ 2 છે। સ્ટાફ નર્સ છે, જે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। કાઉન્સલર છે, એ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। ડેટા એન્ટ્રી ઓપરેટર છે, એ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। તો CSC અને PSCની છે એ આમાં ઘણી બધી જગ્યાઓ છે, પણ આ છે કરાર આધારિત। આપ ઓનલાઈન એપ્લાય આરોગ્ય સાથી પોર્ટલ પરથી કરી શકો છો। આપણે આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।